ગામની સીમામાંથી પસાર થતા સનાપુરા માઇનોર કેનાલ સફાઈની અભાવે ખેડૂતો પરેશાન। તંત્ર દ્વારા કેનાલ સફાઈ કરવા ખેડૂતોની માંગ। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કરણ ગામની સીમામાંથી પસાર થતી સનાપુરા માઇનોર કેનાલ સફાઈના અભાવે ધરતીપુત્ર પરેશાન થઈ રહ્યા છે। મીડિયા ટીમ દ્વારા કેનાલની મુલાકાત લેતા વિરેન્દ્રસિંહ ગોહિલ, સુરેશસિંહ ફતેહસિંહ સિંધા, પુષ્પેન્દ્રસિંહ સોલંકી, ભૂપેન્દ્રસિંહ સોલંકી, રણવીરસિંહ સિંધા, હિતેન્દ્રસિંહ રાજ હાજર રહી ખેડૂતોની સમસ્યા ઉજાગર કરી હતી। કેનાલમાં ભારે જાડી ઝાંખરા જોવા મળ્યા હતા। મીડિયા સમક્ષ સ્થાનિક ખેડૂતોએ તંત્ર પર આક્ષેપ કર્યા હતા કે ઘણા લાંબા સમયથી કેનાલની સફાઈ થઈ ન હોવાના કારણે અમે પાણીથી વંચિત છીએ। કેનાલમાં પાણીના અભાવે ખેડૂતોનો મહામૂલો પાક બગડી રહ્યો હોવાના આક્ષેપ પણ ખેડૂતોએ કર્યા હતા। કેનાલની સફાઈ બાબતે સંબંધિત અધિકારીઓએ રજૂઆત કરી હોવા છતાં આજ સુધી સફાઈ થઈ ન હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા હતા। કારણ ગામની સીમામાંથી પસાર થતી સનાપુરા માઇનોર કેનાલની ત્વરિત સફાઈ હાથ ધરવા ખેડૂતો દ્વારા પ્રબળ માંગ ઉઠવા પામી છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા કેનાલની સફાઈ ક્યારે હાથ ધરવામાં આવશે તે આવનારો સમય જ બતાવશે। યાકુબ પટેલ, કરજણ। હું વિરેન્દ્રસિંહ ગોહિલ કરણ ગામથી બોલું છું। અમારો ખેતરની આજુબાજુ આવેલી કેનલ છે સનાપુરા માઇનોર, એ કેટલાય વખતથી સાફ થયેલી નથી અને આ બાબતે મેં લેખિત પણ આપેલું છે અને ગુપ્તા સાહેબ અને એક્શનને પણ રજૂઆત કરી છે। તો પણ આજે 1 મહિનો થયો પણ તો પણ આ કેનલ સાફ થતી નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા અને ખોટા બિલ બનાવીને ઉધારી ખાઈ જવામાં આવે છે। એટલે આ કેનલ તાત્કાલિક સાફ થવી જોઈએ એવી અમારી રજૂઆત છે। રાજ હિતેન્દ્રસિંહ જીતસિંહ, કરણ, તાલુકો કરજણ, જિલ્લો બરોડા। અમારી આ માઇનોર સનાપુરા કરણ સનાપુરા માઇનોર છે અને કેટલાય વર્ષોથી સાફ નહીં થતી। સાફ કરવા આવે છે પણ એ જેવું કામ કરી નાખી જાય, પૈસા ઉધરાઈ જાય છે અને ખોટા બિલો પાસ થઈ જાય છે અને પાણી ખેડૂતોને જરૂર હોય ત્યારે મળતું નથી। આ બાબતે તમે રજૂઆત હા, આ બાબતે રોહિતભાઈ બધાએ રજૂઆત ત્યાં કરી છે પણ હજુ કંઈ એનો ઉકેલ આવ્યો નથી। તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે ભાઈ આ નહેર સાફ થાય માઇનોર વહેલી તકે અને દરેક ખેડૂતને લાભ મળે। ખેડૂતોએ જમીન આપી છે પોતાની, પછી કેમ લાભ ના મળે?